જો તમને ખબર હોય તો આજે ગુજરાતી મૂવી ટ્રિસા ઓન ધ રોક્સ રિલીઝ થયું છે થિયેટરમાં. ઓચિંતાનો ગુજરાતી મૂવી જોઈને આવ્યો છું, તો રિવ્યૂ પણ આજે આપણે ગુજરાતીમાં કરશું. ટ્રેલર પરથી તમને લાગ્યું જશે કે આ થોડીક યુનિક અને અલગ મૂવી હશે. જી હા, છે આ અલગ મૂવી, પણ મૂવી પર જતાં પહેલાં આપણે થોડીક આ મૂવીની પાછળ કાસ્ટ અને ક્રૂ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. મૂવીના ડાયરેક્ટર અને રાઇટર છે કૃષ્ણદેવ વ્યાગની, જેમણે ગુજરાતી સિનેમામાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે, જેમ કે છેલ્લો દિવસ, શું થયું, કરસનદાસ પે ન્યૂઝ, નાડીદોષ, રાડો, વશ. કૃષ્ણદેવ વ્યાજ્ઞિકે નાડીદોષ અને વશ મૂવી લખેલી બી છે, એટલે આ મૂવીમાં મારી એક્સપેક્ટેશન વધારે હતી એમની પાસેથી. એક્ટર છે મૂવીમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર અને રવિ ગોહેલ. સિનેમેટોગ્રાફી છે પ્રતિક કુમારની. તો આ છે ક્રૂ અને કાસ્ટ જે આ મૂવીની પાછળ લાગેલી છે. તો કરીએ રિવ્યૂ કોઈપણ જાતના સ્પોઇલર વગર. ટ્રેલર પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મૂવીની સ્ટોરી શું હોઈ શકે. બુટલેગર સાથે આપણી મારી જાનકી બોડીવાલા કેવું કરે છે. દુખ્યું મને અહીંયા જ્યારે થિયેટરમાં એસીને આવ્યો, મેં આંખ ઉપર હાથ મૂકી દીધો. ના જોવાય મારેથી, દુખ્યું મને અહીંયા. આ મૂવીમાં હિરોઈનની બુટલેગર સાથેની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે. સાંભળવામાં તમને યુનિક અને ઇન્ટરેસ્ટિંગ લાગશે, અને છે પણ એટલું જ જેટલું તમે એ ટ્રેલરમાં જુઓ છો. ટ્રેલરથી બહાર મૂવીમાં કશું જ ઇન્ટરેસ્ટિંગ કે કશું જ યુનિક નથી. બાકીની આખી મૂવી સાદા પ્લેન ઢોસા જેવી છે. યંગસ્ટર દ્વારા જે હિટ ઓફ ધ મોમેન્ટમાં જે પગલાં લેવાઈ જાય છે, એની પછી શું પરિણામ આવી શકે, એ પરિણામ પર, એ સિરિયસ ટૉપિક પર આ મૂવી બનેલી છે. હું તમને એ સિરિયસ ટૉપિક નહીં કહી દઉં, નહીંતર તો મૂવી સ્પોઇલ થઈ જશે. એ જ સિરિયસ ટૉપિક છે ને, એક જ ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે જે આ મૂવીમાં. એવું કંઈ ખાસ ટર્ન એન્ડ ટ્વિસ્ટ પણ નથી. તમે થોડુંક મગજ વાપરશો તો તમે પણ આરામથી ગેસ કરી શકશો કે હું શેની વાત કરી રહ્યો છું. આ સિરિયસ ટૉપિક ઉપર મૂવી થોડીક વધારે સિરિયસ તરીકે બનાવવામાં આવી હોત તો આ મૂવી ખૂબ જ સારું કામ કરી શક્યો હોત. પણ કૃષ્ણદેવ વ્યાજ્ઞિકે આ મૂવી થોડીક લાઇટ કોમેડી કરીને ગળે ઉતારવાનો પ્રયાસ કર્યો છે, જે તદ્દન નિષ્ફળ છે. મૂવી 2 કલાક અને 50 મિનિટનું છે. લગભગ 3 કલાક લાંબુ મૂવી. વાર્તામાં એટલી બધી ડેપ્થ બી નથી કે તમે એટલું બધું લાંબુ દેખાડી શકો. મૂવીમાં ઘણા બધા વન ટેક સિંગલ શોટ એવા હતા કે જે મને ગમ્યા. મૂવીમાં ઘણા બધા એવા શોટ છે કે જેમાં માત્ર હીરો હિરોઈન પોતાનું એક્સપ્રેશન્સ આપી રહ્યા છે, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે, અને લોંગ શોટમાંથી ક્લોઝઅપ તરફ જાય છે કેમેરો. ગુડ કામ કરે છે, એન્વાયરમેન્ટ ટેન્સ ક્રિએટ કરે છે. બટ તમે આખા મૂવીમાં વારે ઘડીએ રિપીટેટિવ તમે એ જ બતાડો તો એ સ્પોઇલ થઈ જાય છે. મેકર્સ એવું દેખાડવાની ટ્રાય કરે છે કે સાયલન્સ સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. બટ એ સ્ટાર્ટિંગમાં, પછી તમને બહુ જ બોરિંગ ફીલ થશે. તમે એવા શોર્ટ્સ ગણશો તો હું મિનિમમ તમને 20 મિનિટ ગણાવી દઉં કે તમે મૂવીમાંથી ઓછી કરી શકો છો, અને જે કામ પણ નથી કરતા. મૂવીનો ફર્સ્ટ હાફ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે છે જોવાની, અને તમે જેટલું ટ્રેલરમાં જોવો છો એ તમને બધું જ ઇન્ટરવલના ફર્સ્ટ હાફમાં આપી દેવામાં આવે છે. ઇન્ટરવલ પછી મૂવીમાં કશું જ નથી. હું મારી વાત કરું તો મને એવું લાગ્યું કે ક્યાંકથી કટકા બેસાડી દેવામાં આવ્યા છે સ્ટોરીને ગમે એમ કરીને પૂરી કરવા માટે જલ્દી કે હવે આ સીન લો. ઇન્ટરવલ પછીનો સેકન્ડ હાફ મારી માટે તદ્દન લોજિકલેસ હતો. હું તો સાચું કહું તો બેઠા ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ સ્ક્રોલ કરતો હતો. મને રસ જ ન લાગ્યો સેકન્ડ હાફમાં કે શું દેખાડી રહ્યું. અને પર્ટિક્યુલર જે એક સીન છે કે જે જાનકી બોડીવાલા શિફ્ટ થાય છે બીજા ઘરમાં,
ત્યાંથી લઈને એન્ડ સુધીમાં માત્ર હસે છે અને એનો હસવાનો અવાજ એટલો બધો કાનમાં ખૂંચે છે, હું ઇરિટેટ થઈ ગયો. સિરિયસલી મારા ઉપર તો આ મૂવીનો સેકન્ડ હાફ જરીકે કામ નથી કર્યો અને ત્યાં જ આ મૂવી પાછળ રહી જાય છે સ્ટોરી વાઇઝ, બધી જ વાઇઝ, બધામાં. આ મૂવીનો સેકન્ડ હાફ બહુ જ નીચે જાય છે ફર્સ્ટ હાફ કરતાં. વાત કરી કાસ્ટ એન્ડ પરફોર્મન્સની તો જાનકી બોડીવાલા એઝ અ ત્રિશા સારું કામ કર્યું છે એમણે આ મૂવીમાં, બટ થોડીક ઓવર એક્ટિંગ વધારે છે મૂવીમાં. જ્યાં સિરિયસ થવાનું હોય ત્યાં સિરિયસ થયા છે. હું એમની સાથે કનેક્ટ બી થયો છું ઇમોશનલ સીનમાં, બટ જે લાસ્ટનો તે લાફ્ટર સીન તમે જે કહો બી, ઇટ્સ સો ઇરિટેટિંગ. ઓવરઓલ કામ એમનું આ મૂવીમાં ખૂબ જ સારું છે. રવિ ગોહેલ, બુટલેગર વિશાલ, એમને આ મૂવીમાં થોડા ચાઇલ્ડિશ દેખાડવામાં આવ્યા છે અને તે કામ પણ કરે છે. તેમની એક્ટિંગમાં દેખાઈ આવે છે કે તે ચાઇલ્ડિશ છે બહુ સારી રીતે, બટ ઇમોશનલ સીનમાં એ થોડો ફીકા પડે છે એક્ટિંગમાં. જ્યાં થોડો સિરિયસ સીન હોય છે ત્યાં એમની એક્ટિંગ એટલું કામ નથી કરતી. હિતેન કુમાર, એમને કોણ નથી ઓળખતું ગુજરાતી સિનેમામાં, અ લેજેન્ડરી એક્ટર, અને એમણે આ મૂવીમાં દેખાડ્યું છે કે શું કામ લેજેન્ડરી એક્ટર છે. ઇમોશન્સ વાઇઝ, એક્સપ્રેશન વાઇઝ, એક્ટિંગ વાઇઝ બહુ બઢિયા કામ થા. આખી મૂવીમાં આ એક જ એવા એક્ટર છે કે જેમણે આખી મૂવીમાં એક્ટિંગને મેન્ટેન રાખી છે. બધી જ જગ્યાએ એમણે મનું બેસ્ટ દીધું છે અને એ કામ પણ કરે છે. ઇમોશનલ સીન્સ, સિરિયસ સીન્સમાં એમની એક્ટિંગ ખૂબ જ સારી છે. તમે કનેક્ટ કરી જશો, તમે ફીલ કરશો, જે ફીલ કરે છે તમે ફીલ કરી શકશો. ધેટ્સ ગુડ, ઇન્ક્રેડિબલ. મૂવીમાં વિશાલ અને ત્રિશાનો એક ડાન્સ સિક્વન્સ છે અને આ મારી માટે મૂવીની મેઇન હાઇલાઇટ છે. જે રીતે સોંગને કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે, જે રીતે આ સોંગને શૂટ કરવામાં આવ્યું છે, ઇટ્સ ઇન્ક્રેડિબલ. આ બોલિવૂડ લેવલની કોરિયોગ્રાફી ડાન્સ સોંગ તમે ગુજરાતી મૂવીમાં કરી શકો તો એના જેવી મોટી કોઈ વાત નથી. તે એક વાઇબ ક્રિએટ કરે છે આખા એન્વાયરમેન્ટમાં. આઈ થિંક એ સીન મારે માટે મૂવીનો બેસ્ટ સીન હતો. ગુડ. હું મારી વાત કરું, હું આ મૂવી તમને રિકમેન્ડ કરું છું કે નહીં, એઝ અ મૂવી રિવ્યુઅર હું તમને આ મૂવી રિકમેન્ડ નથી કરતો, કારણ કે આ મૂવીમાં સ્ટોરી પાસે એવું કશું જ નથી. સ્ટોરીમાં પોટેન્શિયલ છે, બટ આ મૂવી એટલું બધું નથી દેખાડી શકી. આ મૂવી સિરિયસ ટોપિક ઉપર થોડુંક વધારે સિરિયસ થઈને ઓડિયન્સને ગ્રેબ કે હુક કરી શકત, પણ નહીં. આ મૂવી રોમેન્સ પર વધારે ફોકસ કરે છે અને આ મૂવી થોડીક લાઇટ રાખવામાં આવી છે જેથી તમારે ગળે ઉતરી જાય, પણ આ મૂવી નથી કામ કરતી. લાઇટ જગ્યાએ લોજિકલેસ, મિનિંગલેસ, વાહિયાત લાગે છે એઝ કમ્પેર ટુ સ્ટાર્ટ ઓફ ધ મૂવી. જો તમે જાનકી બોડીવાલાના ફેન હો તો તમે જઈ શકો છો જોવા. જાનકી બોડીવાલા તમને બિલકુલ નારાજ નહીં કરે. બીજું, અને તમે એમ ઈચ્છો છો કે નહીં આ તો ગુજરાતી મૂવી છે, ગુજરાતી મૂવીને સપોર્ટ કરવો જ જોઈએ, તો પણ જઈ શકો છો તમે. આ મૂવીમાં કહી દઉં તમને કે 2 કિસિંગ સીન છે. ફેમિલી સાથે ટોલરેટ કરી શકતા હોત તો જરૂર જાઓ, બટ હું તમને ના પાડું છું. આ રિવ્યૂ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાળો દેવી હોય તો ઇન્સ્ટાગ્રામનો આઈડી અહીંયા મળી જશે, અથવા તો कमेंट सेक्शन ओपन જ છે. तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए चेक आउट.